રામ રામ, જય માતાજી, બધા જય શ્રી કૃષ્ણ. હાલો 8 જેવું થયું છે. રોટલા ઘડી રહી બહુ હતી. હવે સણાનું શાક બનાવવું આપણે, જો ઘરના સણાનું. તો ફોલી સણા, ટમેટા, કોથમરી, લસણ ને ડુંગળી, લીલું લસણ. હા, આજ છોકરાને રજા આવે એટલે તો વહેલી નથી ઉઠી. આપણે વહેલી ઉઠી તો સારું રોટલા આવે કડવું. શાક તો રાજન બાબુ લાઈટ સગડીમાં બનાવી નાખે. હાલો આપણે શાક વગર નાખી શીરવાનું બાકી છે. આમ કાયમ અમને કોઈ ગેસ જ રાંધતા હોય. પેલા પણ બે ન હોય પગવારી નથી રાંધવું પડે. મેં કીધું બીજું બધું ઘરનું કામ નથી કીધા કરવા દે, હું રાઈ નાખું. એ જો ભાઈ છે ને તો ભેંસ એના દો એક ખંગરું આમ પગવારી નથી રોટલા બનાવી રાખી. હાલો શાક કરવાનું ચાલુ કરી દીધું. ડુંગળી ટમેટા ને બધું આપણે અકલવાનું તેલમાં પકડી જાય પછી નાખવાનું. ગરદન ને મીઠું ને નાખી દીધું. હવે ફરીને વાર વટાણા શેના શાક ખાશે નહીં. વટાણા જ આવડે, વટાણા વાયેલા ને આવા આખી ગાડી ફરીને એટલા માન નીકળે. પછી ફાલ જ આવ્યો પણ કે હવે જીરું એટલા ફર્યા એટલા જીરાના હોવારા બની ગયા છે. હાઈક નાખવા ના દેશી ટમેટા હે ને એટલે વગરી હટ જાય છે. હાલો હવે શેણા નાખી. હાજે ફોલ્યા અડધા સવારે ફોલ્યા તો એ માન ફોલે ગયું. વટાણા હોય થાટ ફોલે રહ્યા શેણા ફોલતા વાર લાગે. હવે આપણા કોથમરી એટલે સડી જાય સારું કરતા. ત્યારે સિરાઈ બિરાઈ નવરા થઈ ગયા. હવે અચાનક થાઈને જવાનું થઈ ગયું તો થાઈને આવ્યા જઈએ. પછી શરદી ને ઉધરા ને એવું હતું. હાલ લાગી એક જવાના હતા, હું નથી જવાની. અને માં એક આપણે હે નહીં એટલે ખખડાર વાદા આવશે. જો અમાર પપ્પો જો અમાર પપ્પાનો થાય હાલ લાગી. ધરાક ને ભજીયા ખાવા હે ઉભો થઈ ગયો ત્યાં દોડ્યો ને આવતું. હવે જો માલ ને વાહન ને આમ હોય. બગીચા ફાટક બંધ છે. જો ગાડી આવી અત્યારે. જયારે એમ આવીને ત્યારે ફાટક બંધ હતું. અમારે ઊભું જ રહેવું પડે કાયમ. અમે ઋતિકોની આ ઉભા ફાટક જો ઋતિકામાં તાકતા લાંડી નથી 15 ડબ્બા જેવી છે. હાલો હમણાં ફાટક ખુલશે. હાલો ગાડી પૂરી થઈ રહી, હવે ફાટક ખુલશે. હાલો ફાટક ખુલ્યું. ગાડીની લાઈન તો જો ગાડી વાળાની લાઈન બધી આવીને
થાનમાં જવાનું સીધું ઠાકરના દવાખાને જઈને ઊભું રહેવાનું. દવાખાને પહોંચી જાઓ, હજી વારો ના આવ્યો છે. બેઠા હજી નહીં, ગળદી જાય છે આજ શરદી વાળા વધારે. જો ઋતિક ગાજર ખાયા હતા, ધરાક લેવી હતી ને, ધરાક ખાવી હતી ને, ધરાક ખાવી હતી ને, રીયાણા ધરાક ખાતી. હમણાં વારો આવી જાય પછી ગાજર સારું હો, અરે મીઠું હો, હાલે રિયાણો હો, રિયાણો એને ભજીએ ધરાક ન લઈ દીધી ને છોકરો રિયાણો. જો રિયાણો જો હલો કાંઈ બહાર નીકળી ગયા આપણે. રસ પીવા ઉભા રહ્યા. જો ઋતિક ને ભજી લીંબુ શરબત પીવે ને અમે શેરડી રસ જવારી બનાવે છે. જો તાર શેરડી રસ ના પીવો? ને પાવું લે હાલો ત્યારે આપણે ફટક શેરડીનો રસ પીવો ઉભો રહી ગયા. આપણે લીંબુ શરબત ખાઈને આવો તો જરૂર આપણે હાઈસ્કૂલના પૂરા લીંબુ શરબત બનાવો મસ્તીના. તો બીજો અને કાંઈ નીકળે એટલે કાંઈ પીવું છું. ફટું હાલો ખાઈ પીને ગયા આપણે. વરસા વીરા અત્યારે વિડીયો નથી બનાવ્યો. જો 4 જોડી લીધા, 3 જોડી એના હાથ લીધા અને એક ના હાર ને આ ઋતિક હાથ લાયા. જો આંધાવારી આવતી હા કાંદી બંગડી લાયા ને વાઘ મોરા પીડ્યા હતા ના છોકરાને. જો નિકિતા ને બેન પણ આવી હાથોડી નિશા ખડાખે ના એવું હે. હાલો વાઈટે પે ઋતિક આમ ખોરામ હતો એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નતો. હા ના ઋતિકડા ના હે ઋતિક ના ફાટો ઋતિક ના લુગડા મછડી ખેંચતો તાર ભરવો હોય તે 200 રૂપિયા લીધા. એવું કે જો આમાં ઋતિક ઊભો થઈને મેળો દુકાનમાં લેવા જાય. આ છોકરા ખેંચતો જી ખેંચતો આવા કહેતી તો ટી-શર્ટ વાળા લાવો તો મેં એક જોડી મળી. હા પછી કેવા હે અસલ છે ખરાબ અમારા જે હતી આવા નહોતા. જો દેત બાપ ને દેખાડી અહીંયા જે કુદવાના કાઢી ના હમણે કાદુ ટીક ભાઈ લુગડા ન લઈ બધા લઈ અરે તમારે એવો જોજો બોલ્યો બાકી કઈ દીધા ન આટલી હમણે હું લઈ. હાલો વાડીએ બીયા ઘડી ઘીરે બેઠા જમે આવી જાય. રાણપેટ વાળા ચા બનાવ્યો પીધો ને બેઠા અને કંકોત્રી ઉપર કંકોત્રી આવવાનું ચાલુ થઈ ગઈ. હવે અત્યારે 18 ને એ તારીખના બધાને એક વિવાહ હે 19 તારીખના નહીં તો કંકોત્રી ઉપર કંકોત્રી ચાલુ જ થઈ ગઈ. વાડીએ પહોંચી ગયા આપણે. હવે જો સણા શાકના રોટલા પડ્યું છે બપોરો બાકી છે. મને એવી કંઈ બહુ ભૂખ લાગી નહીં. રાજન બાપુને ખાવું તો ચાલો આજ કહેતા હતા કે હાલ ગાંઠે ને ખાધી મને ઋતિક પછી હાર ખાઈ લઈને દવાખાના જતા ને ડૉક્ટરે ના પાડી કે એવું તરેલું એવું બહુ ન ખરાતા નાખી ન રહે પછી ગાંઠિયા ને એવું ખાધા એટલે પછી નતા ગયા ના ખાન જઈએ એટલે ભજીયા ગાંઠિયા ખાધા
હાલો ત્યારે આપણે થાળીથી આવીને તો વિડીયો નથી બનાવ્યો હાનનો, પછી તો વારું વારું કરીને જો મસ્ત પથારીઓ કરી નાખી બધાની, રાજુ એ નૈકિતા એને જો રાજુ એમાં હુવે, રાજુ બાપુ આમાં હુવે, હું નૈકિતા બે સેટે હુવી આને કરું અને વારું કરી લીધી 8 ને 13 મિનિટ થઈ. રાજુ બાપુ જ્યાં દૂધ ભરવા સાકરો લેતો આવું, દૂધ ભરતો હુવાની તૈયારી. હજી નહીં હુવી, ટીવી જોઈશું, સિરિયલ ઘડી ફોનમાં જોઈશું, હજી વિડીયો એડિટિંગ કરશે મોડે સુધી. ના ઈ તો અમે કાંઈ ટેમ ફેરવી નાખ્યો હોય. 12 વાગે તો તમારે જોવા તૈયાર થઈ જવાનું. 12 વાગે તો વિડીયો આવી જશે. દીના 12 વાગે તો વિડીયો આવી જશે આપણે. પછી બીજો વિડીયો જે હોય ને મોડે લઈ એડિટિંગ કરતા હોય દી એના કરીને અમે હાનમાં કાંઈ મેકતા હતા ને હાજે 8 વાગ્યાનો ટાઈમ હતો ને તે એમને પછી કામ થતું હતું. ત્યારે હોય ને ન હોય ને વિડીયો મેકવાનો ટાઈમ જ નથી મળતો, એટલે ટાઈમ ફેરવી નાખવાનો. હાલો જો સુવાની તૈયારી હાલે મોડું કરે. 2 3 તો ટાઈટ એટલી પડે હાલ ટીવી ચાલુ.